આજની આ કથાનું મંગલાચરણ કરીએ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. સીતારામ બોલો સીતારામ. સીતારામ બોલો સીતારામ. સીતારામ બોલો સીતારામ. સીતારામ બોલો સીતારામ. ભજમન પ્યારે જય સિયા રામ. 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 સ્વામી નારાયણ સમર્થ નામ. સ્વામી નારાયણ સમર્થ નામ. સ્વામી નારાયણ સમર્થ નામ. સ્વામી નારાયણ સમર્થ નામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. મુખથી બોલો શ્રી ઘનશ્યામ. શ્રી ઘનશ્યામ 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 બોલો શ્રી ઘનશ્યામ. ભજમન પ્યારે શ્રી ઘનશ્યામ. ભજમન પ્યારે શ્રી ઘનશ્યામ. ભજમન પ્યારે શ્રી ઘનશ્યામ. ભજમન પ્યારે શ્રી ઘનશ્યામ. સ્વામી નારાયણ નારાયણ. 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 શ્રી રામ જય રામ જય રામ. 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 પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. નારાયણ બોલો નારાયણ. નારાયણ બોલો નારાયણ. નારાયણ બોલો નારાયણ. નારાયણ બોલો નારાયણ. ભજમન પ્યારે નારાયણ. ભજમન પ્યારે નારાયણ. સ્વામી નારાયણ 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 નારાયણ. ભારત વર્ષના એક ઐતિહાસિક, એક પવિત્રતમ પરિવારની એક કુટુંબ ગાથા, જે ગાથા અનેક લોકોના જીવનનું સ્પષ્ટ દર્શન કરાવે છે, પરિવર્તન કરાવે છે. એવા રામ પરિવારની ખૂબ સુંદર વાતોને કથાનકના માધ્યમથી આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. શા માટે આ કથા શ્રવણ? શા માટે કલાકોનો વ્યય?
શા માટે હજારોની જનમેદનીને અત્રે એકત્રિત કરવાની? આજના કથા શ્રવણ માટે અનેકવિધ મંત્રીઓ, ધારાસભ્યો, અનેક હોદ્દેદારો, અનેક ઉદ્યોગપતિઓ જ્યારે પધાર્યા છે, અનેક જવાબદારીની વચ્ચે પણ કથા શ્રવણ માટે આપણે સમય ફાળવીએ છીએ. શું લાભની પ્રાપ્તિ આપણને સૌ કોઈને થાય છે? શા માટે આ જરૂરી છે કથા શ્રવણ? મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે, કથા સાંભળવા માટે બેઠા છીએ ત્યારે નવરા બેઠા છે તેમ ન સમજવું. ગર્ભવાસ, લખ 84 ને જન્મ મરણને માટે લીટા તાણી રહ્યા છીએ. આપણા જીવનનું અતિશય શ્રેષ્ઠ કાર્ય કરવા માટે આપણે સૌ કોઈ અત્રે એકત્રિત થયા છીએ. આ વાતો આપણને કયા પ્રકારની પ્રેરણા આપી શકશે? નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવતો. એક ફેરિયો હતો, ટોપી વેચવાનો ધંધો કરતો હતો. કદાચ કેટલાકને ભૂતકાળની સ્મૃતિ થવા પણ લાગી હશે. ટોપી વેચવાનું કાર્ય કરે, એક ગામથી બીજે ગામ ટોપી વેચવા માટે જતો હતો. ઉનાળાના દિવસો હતા, જંગલમાંથી પસાર થતો હતો. ગરમી હતી એટલે આરામ કરવા માટે એક ઝાડ નીચે એ સૂતો. એક થેલીમાં ટોપી ભરેલી હતી, એની બાજુમાં રાખી હતી. અને આ વ્યક્તિ, આ ફેરિયો એ ઝાડ નીચે સૂતો. મસ્તક પર એક ટોપી એણે પોતે પહેરેલી હતી. થોડીક વાર થઈ નિંદ્રાધીન થઈ ગયો. ઊંઘ પૂરી થતા એ જાગ્રત થયો અને જોયું તો એની થેલીમાં એક પણ ટોપી નહોતી. બધી જ ટોપીઓ ક્યાંક ગુમ થઈ ગઈ. ગભરાઈ ગયો, બેબાકડો બની ગયો, નજર કરે છે કે ટોપી ગઈ ક્યાં. અચાનક ઝાડ પર નજર થઈ તો ઝાડ પર વાંદરા બેઠા હતા અને બધા ટોપી પહેરીને ગોઠવાઈ ગયા હતા. આમ આદમી પાર્ટી, એક સાથે બધા ટોપી વાળા. એટલે આ વિચારમાં પડી ગયો કે મારી ટોપીઓ બધા વાંદરા લઈ ગયા, કરવું શું? અને આપણને પાઠ્યપુસ્તક એમ કહે છે, ઇતિહાસ એમ કહે છે, એ માણસે પોતાના મસ્તક પર જે ટોપી હતી એ ટોપી નીચે નાખી અને ઉપર રહેલા વાંદરાઓએ પણ નકલ કરી, અનુકરણ કર્યું. બધી ટોપીઓ ટપોટપ નીચે પડી. વાંદરા નકલખોર છે, અનુકરણશીલ છે. પેલા માણસે જેવી ટોપીઓ પડી બધી જ ટોપી થેલીમાં ભરી એ ત્યાંથી નીકળી ગયો. આટલા સુધીનો પાઠ તો લગભગ તમામ ભણ્યા હશે, પણ નવા સિલેબસમાં એનું નવું વર્ઝન આવે છે, વિન્ડોઝ 9, વિન્ડોઝ 8. એમાં પાઠ એવો છે કે એ ફેરિયાનો દીકરો એ પણ ટોપીનો ધંધો કરતો હતો. અને ફેરિયાનો દીકરો એકવાર ટોપી લઈને નીકળ્યો. બરાબર જંગલમાં ઝાડ નીચે એ પણ સૂતો. આંખો ખોલીને જોવે તો એક પણ ટોપી નહીં. ઝાડ પર જોયું તો વાંદરાઓએ ટોપી પહેરી લીધેલી. એને એના બાપની વાત યાદ આવી કે બાપના જીવનમાં પણ કંઈક આવી ઘટના બની અને બાપે ટોપી નીચે નાખીને ટપોટપ બધી ટોપી નીચે પડી હતી. લાવો, બાપુજીની એ ઘટનાનું અનુકરણ હું પણ કરું. જેવી એને ટોપી નીચે નાખી અને રાહ જોતો તો કે હમણાં બધી ટોપીઓ ટપોટપ નીચે પડે, ત્યાં અચાનક એક નાનકડું વાંદરાનું બચ્ચું ઝાડ પરથી ધીમે ધીમે પગલે ઉતરી ગયું અને ફેરિયાની જે ટોપી નીચે પડી હતી એ લઈને જતું રહ્યું. અને ફેરિયો એ સમયે વાંદરાઓને કહે છે કે મારા બાપુજીના જીવનમાં ઘટના આવી બની ત્યારે મારા બાપે તો ટોપી નીચે નાખી, ત્યારે તમે બધાએ ટોપીઓ એકદમ નીચે નાખી હતી. આજે કેમ આવું ઊંધું થયું? તારે વાંદરા શું કહે છે, તને જેમ તારા બાપુજી શીખવાડતા ગયા છે ને એમ અમને પણ અમારા બાપુજી શીખવાડતા ગયા છે કે એક વખત ભૂલ થઈ ગઈ છે, હવે ભૂલનું સતત પુનરાવર્તન ન કરતા. કોઈ પણ કથા, કોઈ પણ ઇતિહાસ એ સફળતા અને નિષ્ફળતાની ગાથાઓ છે. કેટલાક સદગુણી માણસોના પ્રસંગો આવે છે, એના જીવનમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ કે ભરતના રસ્તે જવા જેવું છે, લક્ષ્મણના માર્ગ પર આપણે પ્રયાણ કરવા જેવું છે. એ ઉર્મિલાનું સમર્પણ, ભાઈ માટે ઘસાવાની ભાવના આટલી હદે. સગા ભાઈ સાથે ખેતરના એક શેઢા માટે ઝઘડા થતા હોય, એક પૂરી તળવાના ઝારા માટે ભાઈ ભાઈના ખૂન થઈ જતા હોય, એની વચ્ચે આટલું સમર્પણ. આ કયા લેવલે ઘસાવાની ભાવના હશે? કેટલાક આવા પાત્રોની વાતો પણ આપણે જાણી. એ સફળ વ્યક્તિઓ છે, સદગુણી વ્યક્તિઓ છે. કેટલીક દુર્ગુણી વ્યક્તિઓ, જે મંત્રા જેવી, જે કૈકેયી જેવી હઠીલી વ્યક્તિઓ કે જેને ઋષિ સમજાવે, પતિ સમજાવે, અનેક લોકો સમજાવે, પણ કુસંગનો યોગ
ભગવાનથી એને વિમુખ કરી દે છે, ભગવાનને પણ પોતા થકી દૂર કરી દે છે. આવા પાત્રોને સાંભળીએ, વાંચીએ ત્યારે આપણને એક પ્રેરણા પ્રાપ્ત થાય છે. આ રસ્તે જવા જેવું છે, આ રસ્તે નથી જવા જેવું. રોડ પર જતા હોઈએ ત્યાં સાઇનબોર્ડ લખેલા હોય છે, એક્સિડેન્ટલ પ્રોન ઝોન, અકસ્માત સંભવિત વિસ્તાર. જેમ રોડ પરના અકસ્માતથી બચવા માટે આપણા પ્રયત્નો હોય છે, એમ માણસ માત્રના જીવનમાં વ્યક્તિગત કે પારિવારિક જીવનની અંદર સતત નાના મોટા આવા અકસ્માતો થતા રહે છે. એ અકસ્માત ન થાય એના માટે શું કરવું જોઈએ? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. કયા પ્રકારની સાવધાની રાખવાની છે એ વાતો આપણને રામચરિત માનસ શીખવે છે. કવિવર ઉમાશંકર જોશી લખે છે, જે પ્રજા તેના પૂર્વજોનું સ્મરણ અને સ્તવન વંદન નથી કરતી, તે પ્રજા ઉત્તમ પ્રજા ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પૂર્વજોનું સ્મરણ, હું કયા કુળમાં છું, હું ભારતના કયા મર્યાદા પુરુષોત્તમના દેશની અંદર મારો પ્રાદુર્ભાવ થયો છે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરજન. આ ભાવના આપણા સૌ કોઈના મનની અંદર ઉજાગર થાય એના માટે આ કથા વાર્તા છે. અહીંયા બેઠેલા સૌ કોઈને અરીસો ગમતો હશે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. ન કેવળ યુવાન, માણસ માત્રને અરીસો ગમે. અરીસો જોયા પછી આપણે કરીએ છીએ શું? આપણા ચહેરામાં ફેરફાર કરીએ છીએ, વાળમાં ફેરફાર કરીએ, કપડામાં ફેરફાર કરીએ. અરીસો આપણે જેવા છીએ તેવા બતાવે છે અને વધારે સારા બનવાની પ્રેરણા આપે છે. અરીસાના બે કામ છે. તમે જેવા છો એવા તમને બતાવી આપશે. અરીસો એ નરેન્દ્રભાઈ મોદીની પણ શરમ ન રાખે અને ઓબામાને કહી દે કે તમે કાળા છો, અને મોદી સાહેબને પણ કહી દે કે તમારા ધોળા થઈ ગયા છે. અરીસો ક્યારે કોઈની આગળ ખોટું નથી બોલતો, એ સ્પષ્ટ વક્તા છે. અને જે માણસ અરીસાની વાણીને સાંભળી શકે છે, દશરથે સાંભળી, શ્રવણ સમીપ ભયે શીત કેસા, મનહુ જરઠપનું અસ ઉપદેશા. એક ધોળોવાળ કાન પર જોયો. અરીસાને જોવે તો બધા છે, પણ અરીસાનું કહ્યું કરે એવા દશરથ જેવા બહુ ઓછા હોય છે. આ કથા વાર્તા દર્પણ તુલ્ય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 47ના વતનાવતમાં કહે છે, આ વાર્તા દર્પણ તુલ્ય છે. સ્વીકાર કરીએ, કથા આપણી ખામીનો પણ એકરાર કરાવશે અને આપણી ખૂબીનો પણ એકરાર કરાવશે. હરેક अयोध्या में एक मंथरा होती है, हरेक लंका में एक विभीषण होता है. દરેક અયોધ્યામાં એકાદી મંથરા હોઈ શકે છે અને દરેક લંકામાં એકાદો વિભીષણ હોઈ શકે છે. એમ દરેક સદગુણી વ્યક્તિની અંદર પણ એકાદો નાનો મોટો દુર્ગુણ હોઈ શકે. દુર્ગુણી વ્યક્તિમાં એકાદો સદગુણ પણ હોઈ શકે છે. આપણો સ્વીકાર કરવો અતિ અઘરું છે. થોડાક વર્ષ પૂર્વે મેં જામનગર ગયા હતા. જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં અમારે જવાનું થયું હતું. અમને કંઈ નહોતું થયું, અમે તો જોવા માટે ગયા હતા. ભરતભાઈ ગઢિયા આપણા ભક્તરાજ છે, અમને બતાવતા હતા ગાંડાઓની હોસ્પિટલ. 100-150 ગાંડા ત્યાં રાખેલા છે. રિટેલમાં ગાંડા તો જોયા હતા, હોલસેલમાં જોવાના બાકી હતા. એકલ દોકલ તો ક્યાંક ક્યાંક સભામાં મળી જતા હોય છે, પણ એક સાથે 150 ગાંડા. એમાં અંદર પ્રવેશ કર્યો તો અલગ અલગ ગાંડાઓ બધા રાખેલા હતા. એક ગાંડો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતો હતો. અમારી સાથે હાથ મિલાયો, મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, પ્લીઝ સ્ટે વિથ મી. મેં ભરતભાઈને કીધું, આ તો ઇંગ્લિશ બોલે છે. મને કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો મિકેનિકલ એન્જિનિયર છે અને સેટ સ્પ્રિંગ છટકી ગઈને કવરેજ એરિયાની બહાર નીકળી ગયો છે. હેલો હેલો કરે છે પણ સામે પહોંચતું જ નથી. યાદ રાખો, ગમે તેટલી બુદ્ધિ શક્તિ હશે, સહેજ વાયરસ આયા ને ડેટા કરપ્ટ થવાના. બીજા એક પાંદડા આગળથી પસાર થતા હતા, એમાં ઘણા બધા ગાંડા હતા. અમારી સાથે કેટલાક યુવકો હતા, એની હાથમાં સેલફોન હતા. એક ગાંડો ગુસ્સે થઈ ગયો, અમને એમ કે છે કે તમારા પાસે સારા ફોન છે, તમારા કરતા સારા ફોન તો મારી પાસે જ. મેં તારી પાસે કયો ફોન છે? મને એમ કે મેન્ટલ હોસ્પિટલમાં વળી કયો ફોન એ લઈને રાખતો હશે. બધું બતાવ તો તારો ફોન. એણે એના ખિસ્સામાં હાથ નાખ્યો, ખિસ્સામાંથી હથેળી આમ કરી અને હથેળી પર આમ પ્રેસ કરવા લાગ્યો. આવું તો સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સ પણ શોધી શક્યા નથી. હથેળી પર આમ બટન પ્રેસ કર્યા, કીબોર્ડ પ્રેસ કર્યું અને સીધો ફોન લગાવ્યો. હલો નરેન્દ્રભાઈ મોદી.
જામનગર મેન્ટલ હોસ્પિટલમાંથી મોદી સાહેબને ફોન જોડ્યો અને અમારા માટે તો એ એન્ટરટેઇનમેન્ટનું એક લેક્ચર જેવું બની ગયું. અમે સાંભળતા હતા કે શું બોલે છે, અને એ ભાઈ મોદી સાહેબને અમારી શું ફરિયાદ કરે કે આ લોકો અહીંયા આવ્યા છે ને આને પણ અમારા જેવી તકલીફ છે ને બાજુમાં જગ્યા ખાલી છે, એટલે એમને ત્યાં એડમિટ કરાવી દો. આવી અમારી કમ્પ્લેન એણે પીએમને કરી. અમે બધા હસતા હતા. ત્યાં એ જ પિંજરમાં અંદર રાખેલો ગાંડો થોડોક દરવાજાની નજીક આવ્યો અને અમને કે સ્વામી એની જોડે બહુ માથાકૂટ ના કરતા, એને મગજની તકલીફ છે. એટલે મેં ભરતભાઈને પૂછ્યું, ભરતભાઈ આ એના સગાવાલા છે, ટિફિન આપવા માટે આવ્યા છે? મને કે ના, સેમ ફ્રીક્વન્સીનો ગાંડો છે, સેમ ફ્રીક્વન્સીનો, પણ કે એને અત્યારે વધ પક્ષ ચાલે છે ને પેલા સુદ પક્ષ ચાલે છે. સેમ ફ્રીક્વન્સીનો બધું. એ તો એમ કે છે કે આને તકલીફ છે. મને કે મારી હોસ્પિટલમાં 150 ગાંડા છે, એક પણ ગાંડો એમ નથી માનતો કે મારામાં તકલીફ છે. વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ બિલીવ ધેટ. હોસ્પિટલમાં દાખલ કરેલ ગાંડો પણ સ્વીકાર ન કરે કે મારામાં તકલીફ છે, તો જેને સોફા પર લાઈન પર બેસાડ્યા છે, જેને ખુરશીઓમાં બેસાડ્યા છે, જે બેઠા પછી તમારી વિડીયો ઉતરે છે, તમારા માન સન્માન થાય છે, અનેક લોકોના રોલ મોડલ આપણે બન્યા છીએ, આપણે કઈ રીતે સ્વીકાર કરી શકીએ કે મારામાં તકલીફ છે? દરેક પતિ એમ માને છે કે મારી પત્નીમાં તકલીફ છે. જો એ થોડી સુધરી જાય ને તો એની મૂર્તિ પધરાવા જેવી છે. દરેક પત્ની એમ માને છે કે પતિ થોડાક સુધરી જાય તો એ હરિશ્ચંદ્ર જેવા છે. એક યુવક મારી પાસે આવ્યો, મને કે સાંઈ મારા મમ્મી પપ્પાનો સ્વભાવ બહુ ખરાબ છે. પપ્પા નાની નાની બાબતની અંદર ટક ટક કચ 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 કર્યા કરે છે અને મમ્મી અત્યંત શંકાશીલ છે. મારો ફોન નવરો પડે સહેજ અને ઇમિજિએટલી એ ચેક કરે છે કે કોના વોટ્સએપ આયા, કોની સાથે ઓનલાઈન હતો. એક દીકરા પર શંકા કર કર કરે એવા મા બાપના સ્વભાવ મને બિલકુલ નથી ગમતા. ભગવાનને કંઈક પ્રાર્થના કરો ને કે મા બાપમાં સુધારો થાય. બધું મહારાજને પ્રાર્થના કરીએ. બધું મહારાજ પ્રગટ થાય ને એમ કે તારા મમ્મી પપ્પામાં શું સુધારો કરવો છે? મને કે પપ્પાનો આ કચકચ કરવાનો સ્વભાવ અને મમ્મીનો શંકાશીલ સ્વભાવ એ સુધારી દેવું. ભગવાનને મારા વતી રિક્વેસ્ટ તમે કરી દેજો. બધું ભગવાન પ્રગટ જ થયા છે ને મને એમ કે છે કે આ છોકરામાં કઈ સુધારો કરવો છે, તારા વતી હું શું કહું? તારામાં કઈ ભૂલ હોય? મને કે લગભગ મારામાં તો સુધારો કરવા જેવું કંઈ છે નહીં. દરેક માણસ એમ માને છે કે હું પૂર્ણ છું. આદિલ મંસૂરીએ લખ્યું છે, ખીલવાની પ્રક્રિયા અટકી ગઈ, ચાલો ડાળ પરથી ખરી જઈએ. જે પર્ણ, જે ફળ એમ માની બેસે કે હું પરિપક્વ થઈ ગયો, સમજજો કે ખરવાનો પાનખરનો હવે પ્રારંભ થવાનો. પૂર્ણિમાનો ચંદ્ર જે દિવસે માની બેસે કે હવે હું પૂર્ણ થઈ ગયો છું, પૂનમનો બીજો દિવસ પડવાનો છે, શરૂઆત પડવાની થવાની છે. પૂર્ણ ન માનો. પૂર્ણમિદમ, પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ નથી. પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ બે જ તત્વ પૂર્ણ છે. બાકીના હું ને તમે બધા માયા વેષ્ટિત જીવ છીએ. કંઈક ને કંઈક અપૂર્ણતા આપણા સૌ કોઈની અંદર છે. રામાયણ આ શીખવે છે, અપૂર્ણતાનો સ્વીકાર અને પૂર્ણતા તરફ પ્રયાણ. રામાયણમાં એક ઉલ્લેખ એવો આવે છે, રામ જ્યારે રાજ્યાભિષેક થઈ ગયો, પુનઃ લંકામાંથી પાછા પધાર્યા બાદ રાજ્ય આસને આરૂઢ થયેલા હતા, ખૂબ સુંદર રીતે રાજ્ય ચલાવતા હતા. અને કોઈ પણ મહારાજાઓ, નેતાઓ હંમેશા પોતાના ગુપ્તચર દ્વારા સમાજનું સાચું ચિત્ર એ જાણતા હોય છે. તમારી હાજરીમાં લોકો બોલે એના કરતા ગેરહાજરીમાં જે બોલે એ તમારો સાચો ફોટોગ્રાફ ને એક્સરે હોઈ શકે છે. અને એક ગુપ્તચર રામચંદ્ર ભગવાન પાસે આવ્યો. રામચંદ્રનો જય જયકાર હો. અયોધ્યાના શા હાલ છે? અયોધ્યામાં બધું જ સારું છે. કોઈ ચોરી નથી કરતું, કોઈ દુરાચાર નથી કરતું, કોઈ વ્યભિચાર નથી કરતું, કોઈ અપ્રમાણિક નથી, કોઈ પોતાના માતા પિતાને તિરસ્કારથી નજરથી જોતું નથી, સંતાનો મા બાપને આદર સત્કાર આપે છે. ખરેખર રામ રાજ્ય ચાલી રહ્યું છે. જય હો, જય હો, રામનો જય હો. આ સાંભળ્યા પછી રામ ફૂલ્યા નથી. રામ ગુપ્તચરને શું કહે છે કે રાજ્યમાં જે સારું છે એના સમાચાર મને ના આપ, રાજ્યમાં ખરાબ શું છે એના સમાચાર મને આપ, તો આપણે આના કરતા પણ વધારે રાજ્ય સારું બનાવી શકીશું. તમારી પ્રશંસાને સતત ન સાંભળો, કોઈ ટીકા કરીને સાંભળવાનો વિચાર એ રામાયણ આપે છે આપણને. અહીંયા બેઠેલા એ ગાંધીનગરનું અક્ષરધામ જોયું હશે.
23 એકરમાં વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભવ્યાતિ ભવ્ય અક્ષરધામ બનાવ્યું છે, જે અત્યાર સુધીમાં 7 કરોડ લોકોએ મુલાકાત લીધી છે. અનેક લોકોના જીવન પરિવર્તન આ અક્ષરધામે કર્યા છે. એ અક્ષરધામના નિર્માણ થઈ ગયા પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી ગાંધીનગર પધાર્યા હતા. સ્વામીજી જ્યારે પધાર્યા ત્યારે PR ડિપાર્ટમેન્ટ સંભાળનારા, પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ સંભાળનારા ગાઈડ, આપણા કાર્યકર્તાઓ સ્વામીજી સમક્ષ રિપોર્ટિંગ કરતા હતા કે સ્વામીજી આપની અનુપસ્થિતિમાં, આપની ગેરહાજરીમાં મંત્રી આવી ગયા, ક્યારેક કલેક્ટરો આવી ગયા, ક્યારેક આદિત્ય બિરલા જેવા, રાહુલ બજાજ જેવા ઉદ્યોગપતિ આવી ગયા, અને એ લોકોએ જે કંઈ ઓપિનિયન લખાયા છે એ ઓપિનિયન બુકમાંથી એ લોકો પઠન કરતા હતા કે અક્ષરધામ કેવું ભવ્ય ને દિવ્ય છે. પ્રમુખ સ્વામીજી આ સાંભળ્યું પછી પ્રમુખ સ્વામીજી શું બોલે છે કે જેટલા કઈ લોકો અક્ષરધામમાં આવે છે એ બધા વખાણ જ કરે છે કે કોઈ ટીકા કરે છે ખરું? શું આ સંતની બહુમુખી પ્રતિભા છે? શું આ સંતનો ભૂલ સ્વીકાર કરવાની ભાવનાને એમનો એકરાર છે? ત્યારે સંતો બોલ્યા કે સ્વામી, આટલું સુંદર અક્ષરધામ છે તો કોઈ ટીકા તો નથી કરતું. સ્વામી કહે છે ક્યારેક કોઈ સૂચન કરે? હા, સૂચન કરે. પછી પ્રમુખ સ્વામીજી પોતાના સંતોને, વ્યવસ્થાપકોને કહે છે, જેટલા પ્રશંસાના પત્ર આવ્યા હોય એને ફાડી નાખજો, જે નાના મોટા સૂચનના કાગળ આવ્યા હોય એને ઓશિકા નીચે મૂકી રાખજો, રોજ જાગીને જોજો તો આપણું અક્ષરધામ આના કરતાંય વધારે સારું બનાવવાની પ્રેરણા મળશે. આજે સંકલ્પબદ્ધ થવા માટે આ પારાયણ છે. ગાંધીનગર અક્ષરધામ સારું હતું, છતાં પ્રમુખ સ્વામીજીએ દિલ્હીમાં 100 એકરમાં એના કરતા પણ વધારે સારું અક્ષરધામ બનાવ્યું. એટલે ભારતના અમેરિકા ખાતેના રાજદૂત રોનન સેન પોતે બોલ્યા હતા, BAPS હેઝ હેબિટ ટુ બ્રેક ઇટ્સ ઓન રેકોર્ડ્સ. પ્રમુખ સ્વામીને પોતાના જ રેકોર્ડ તોડવાની એક ટેવ છે. આજે કથાના પ્રારંભમાં મારે એટલી જ વાત આપ સૌ કોઈને કહેવી છે, આજથી આપણે કટિબદ્ધ થઈએ, આપણે આપણા જ રેકોર્ડ તોડવા છે. રેકોર્ડ કોઈ મેડલની સરખામણીમાં નથી, રેકોર્ડ પૈસાના નથી. આપણે આપણા સદગુણોના, આપણા દુર્ગુણોને દૂર કરીએ તો પણ આપણે જ્યાં છીએ ત્યાંથી ઉર્ધ્વ ગતિ કરી છે. રામાયણ એ ગાથા છે, કોઈ કથાકારો માટે અર્થ ઉપાર્જનનું સાધન નથી, અને શ્રોતાઓ માટે સમય વ્યય કરવાનું એ કોઈ માધ્યમ નથી. આપણે સૌ કોઈએ રામાયણની ગાથાને ગઈકાલે સાંભળતા હતા. રામ, સીતા, લક્ષ્મણ જંગલની અંદર પ્રેમથી નિવાસ કરે છે. રામે નિષાદના ત્યાં પધારીને એક નેતા કેવા હોવા જોઈએ, ભેદભાવની દ્રષ્ટિથી પર હોય એ ભાવના આપણને શીખવાડી. રામના ગયા પછી ભરત ત્યાં પધાર્યા, અને ભરતે જે રાજ્યમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં એમ કહીને રાજ્યને હળધૂત કર્યું, અને બાઈને તેડવા માટે પોતે જંગલની અંદર પહોંચી ગયા. રામે ગાદીનો ત્યાગ કર્યો તો ગાદી રામ સુધી જંગલમાં પહોંચી. જે ગાદી પાછળ દોડે છે એનાથી ગાદી દોડે છે. નથી જોઈતું એને સન્માન જાજા મળે છે. ભરત પ્રયત્ન કરે છે સમજાવવાનો, એ વાત પણ આપણે સમજ્યા. રામ ના પાડે છે, પિતૃ આજ્ઞા આ છે. અને ભરત ચરણ પાદુકા લઈને, પાવરી લઈને એ નંદીગ્રામમાં પધાર્યા, અને રાજગાદી ઉપર એમણે પરમાત્માના આ ચાખડી મૂકી છે, પાદુકા મૂકી છે. રામ રાજ્ય આ છે, રામનું રાજ્ય છે. હું તો કેવળ નિમિત્ત છું. ક્યાંક તમે કેટલીક ગાડીની પાછળ, ટ્રકની પાછળ, બસની પાછળ એક વાક્ય વાંચ્યું હશે, સબકા માલિક એક. કોણ? એક એટલે કોની વાત લખી છે? એ પરમાત્માની વાત લખી છે. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત લખી છે. ભગવાન સૌના માલિક છે. આપ બધા ટ્રસ્ટી છો, આપણે બધા નિમિત્ત છીએ. આ જમીનના દસ્તાવેજ આજે તમારા નામના છે. આજથી 500 વર્ષ પહેલા આ પાર્ટી પ્લોટનો દસ્તાવેજ કોના નામનો હતો, અને 500 વર્ષ પછી કોના નામનો હશે? અરે, આપણું અસ્તિત્વ ભૂલાઈ જશે અને ભૂસાઈ જશે. તમારો જ ફોટોગ્રાફ તમારા ઘરમાં લગાડ્યો હશે ને ત્યારે ચોથી પેઢીએ છોકરો પૂછશે, ડેડી હુ ઇઝ ધીસ અંકલ? અરે, અંકલ નથી, આના નામનું મકાન હતું. ચોથી પાંચમી પેઢીએ ભૂસાઈ જાય ને ભૂલાઈ જાય. જ્યારે જેણે રાજ જતું કર્યું એ ભરત યાદ છે. અહીંયા બેઠેલાને પ્રશ્ન પૂછીએ, 1947માં આઝાદ થયા ત્યારથી અત્યાર સુધીના વડાપ્રધાનના નામ લાઈનમાં બોલો તો. વડાપ્રધાનના નામ લાઈનમાં બોલો તો. હું સરપંચના નથી પૂછતો, કોર્પોરેટરના નથી પૂછતો, ધારાસભ્યના નથી પૂછતો, ગુજરાતના 182 ધારાસભ્યોના. હું વડાપ્રધાનના બોલું છું. ભારતમાં એક જ વ્યક્તિ હોય છે. અરે, વડાપ્રધાનના નામ ભૂસાઈ જવાના ને ભૂલાઈ જવાના.
ભરત ક્યારે ભૂસાવાના નહીં, ભૂલાવાના નહીં. જે ગાદી છોડે છે એ લોકોના હૃદય પર કાયમ માટે રાજ કરે છે. શહેનશાહ આલમ વો હે જો સબકે દિલ પર રાજ કરે, હૃદય પર રાજ કરે. ભરત એ રાજ્ય કરવા માટે જન્મ્યા હતા. સમર્પણ આ છે. રામની આજ્ઞાથી એમણે એ રીતે રાજ્ય ચલાવ્યું 14 વર્ષ. આ તરફ રામે ગંગા નદી પસાર કરી પ્રેમથી રહેતા હતા અને પંચવટીની અંદર ત્યાં રાવણની બેન શૂળપંખા ત્યાં પધાર્યા. રામને લલચાવવાના પ્રયત્ન કર્યા, પણ રામ લલચાય તો મર્યાદા પુરુષોત્તમ છે. એમની યાત્રા ધર્મ યાત્રા છે, ધર્મનું પાલન કર્યું છે. એમની યાત્રા જ્ઞાન યાત્રા છે, વૈરાગ્ય યાત્રા છે, ભક્તિ યાત્રા છે. આ વિચરણ એમનું આ એકાંતિક ધર્મને સાથે લઈને નીકળ્યા છે. રામ ન લલચાયા, નાક્કાને એમના કપાયા. કાલે આપણે ઉલ્લેખ કર્યો હતો, શૂળપંખાને રામ ગમે છે, સીતા નથી ગમતા એટલે એના નાક્કાન કપાયા. અને રાવણને સીતા ગમે છે પણ રામ નથી ગમતા એટલે એનું મસ્તક કપાયું. ભક્ત પણ ગમવા જોઈએ અને ભગવાન પણ ગમવા જોઈએ. ભક્તે સહિત ભગવાનની ઉપાસના, લક્ષ્મી નારાયણ, સીતારામ, રાધા કૃષ્ણ, એ જ પરંપરામાં વૈદિક ઉપાસના જે વેદો ઉપનિષદોમાં લખી છે એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ BAPSના સ્થાપક, એણે આપણને સૌ કોઈને આપી છે અક્ષર પુરુષોત્તમ ઉપાસના. સ્વામિનારાયણની ઉપાસના, બ્રહ્મ અને પરબ્રહ્મની ઉપાસના, આ અક્ષરદેરી એ બ્રહ્મ તત્વ. આજે BAPSના 1200 મંદિરોમાં જે અક્ષરની વાતો થાય છે, જે બ્રહ્મની વાતો થાય છે, જે સ્વામીની વાતો થાય છે, એ બ્રહ્મની, અક્ષરની, સ્વામીની સમાધિ આ ગોંડલમાં આવેલી છે ને એને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ અક્ષર બ્રહ્મ દિવ્ય તત્વ ભક્તે સહિત ભગવાનનો સ્વીકાર ન કરી શક્યા તો દુઃખ આવ્યું. શૂળપંખાના નાક્કાન કપાયા અને પછી ત્યાંથી દુઃખી હૃદયે નીકળી ગઈ છે ખર અને દૂષણ પાસે. રામાયણની કથાઓ તો જો કે ખૂબ લાંબી છે. અમારા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી સારંગપુરમાં વર્ગ લેતા હોય ત્યારે કેટલાય મહિનાઓ સુધી આ કથા ચલાવે. પણ શોર્ટ એન્ડ સ્વીટનો જમાનો છે. તમામ આખ્યાનો, તમામ ચોપાઈ, તમામ શ્લોકો એને આપણે સમય નથી આપી શકતા. પરંતુ શૂળપંખા ખર દૂષણ પાસે ગઈ અને ખર દૂષણને પોતાની આ હાલતની વાત કરે છે. એના ભાઈઓએ રામ સાથે બદલો લેવા માટે યુદ્ધ છેડ્યું. 14,000ની સેનાનો નાશ. રામ, લક્ષ્મણ 14,000ની સેનાનો નાશ કરી દેશે. શૂળપંખા રડતી રડતી રાવણ પાસે પહોંચે. રાવણના દરબારમાં નીચે જઈને પડી અને પછી કે છે, તારી આ રાજનીતિ, તારી સત્તા એ બધું બાજુ પર મૂક. મારી આ હાલત જો, નાકાન કપાઈ ગયા છે, તારી હાલત કોણે કરી? અને શૂળપંખા બધી સઘળી ઘટના એને સમજાવે છે. જંગલની અંદર એક સ્ત્રી છે, તારા રાજભવનમાં શોભે એવી સ્ત્રી છે, એના પતિએ મારા નાકકાન કાપ્યા છે, ખર દૂષણને માર્યા છે. અને રાવણ એ સમયે બળની વાતો કરવા લાગ્યો. રાવણ કહે છે, એની સાથે બદલો આપણે લઈએ. મારી બહેનની હાલત જેણે આવી કરી એનું પરિણામ ખૂબ વિપરીત આવશે. ખર દૂષણને માર્યા એ વાત પણ એને સાંભળી લીધી. અને રાત્રે જ્યારે રાવણ સુવા માટે ગયો શયન ગૃહમાં, ત્યારે રાવણના મનની અંદર એક વિચાર ઝબક્યો, ખર દૂષણ મોહી સંબલવંતા તિન્હ કો મારહી ન બીનું ભગવંતા. ખર અને દૂષણ તો મારા જેવા શક્તિશાળી હતા, સમર્થ હતા. એનો નાશ જેણે કરી નાખ્યો એ ખરેખર શક્તિશાળી હશે. રાવણને પણ ભગવાને એકવાર નોટિસ મોકલી હતી. ભગવાનની સામે પડતા પહેલા ભગવાન દરેકને નોટિસ મોકલે જ છે. એકવાર તો રિંગ વગાડે જ, પણ કેટલાક લોકો સ્વિચ ઓફ કરીને બેસે, એમાં ભગવાન શું કરે? કેટલાક લોકો ભગવાનના નંબરને બ્લોક લિસ્ટમાં નાખી દે છે કે જેથી ભગવાનનો કોલ આવે જ નહીં. તમે પહેલી વાર બીડી પીવાનો પ્રારંભ કર્યો હશે, તમે પહેલી વાર ગુટકા ખાવાનો પ્રારંભ કર્યો હશે, ત્યારે યાદ કરો તમને અંદરથી કોક રોકતું હશે. તમારી પત્ની પણ હાજર નહીં હોય, તમારા પિતા પણ હાજર નહીં હોય, એ સમયે પણ અંદરથી એકવાર પ્રતિકાર કર્યો હશે કે ન ખવાય. એ ભગવાન હતા. પણ એની વાત આપણે ન સાંભળીએ. આપણે સાયલેન્ટ મોડ પર મૂકી દીધો, બ્લોક લિસ્ટ પર મૂકી દીધા. બોલે આવું તો થાય, આવા કોલ તો આવે. કેટલાક લોકો તો આવતાની સાથે કટ કરે છે. કંપનીનો કોલ હશે, કંપનીના કોલ જેમ કટ કરે અને ડિલીટ કરી નાખે મેસેજ, એમ ભગવાનના કોલ કટ કરવાની આપણને ટેવ પડી ગઈ છે. ભગવાન દરેકને સંદેશ આપે છે. અહીંયા રાવણને પણ સંદેશ આપ્યો હતો. ભગવાન નોટિસ મોકલાવે જ, આપણે ન સાંભળીએ, આપણે ન સુધરીએ, એ આપણી ગલતી છે. અહીંયા રાવણના મનમાં પણ વિચાર આવ્યો, ખર દૂષણ મારા જેવા બળવાન
એનો નાશ કરી નાખ્યો? તો રામ ચોક્કસ શક્તિશાળી હશે. રાવણ સત્તાવાળો હતો, સામર્થ્યવાળો હતો, બ્રહ્માનું વરદાન પામેલો હતો, આખા પર્વતને ડગાવી નાખે એવો સમર્થ હતો. રાવણ ખરેખર બુદ્ધિશાળી હતો. 10 મસ્તક જેના શિર પર હતા, શરીર પર હતા, દળ પર તીવ્ર મેધાવી હતો. શિવ તાંડવની રચના જેણે કરી હતી. રાવણ અત્યંત શક્તિશાળી, અત્યંત બુદ્ધિશાળી. 9 ગ્રહ જેણે ઢોલીએ રે બાંધ્યા, વાયુ ઈજણો ઢોળે, 9 ગ્રહ ઢોલીએ બાંધે. કેટલાક લોકોની આંગળી પર ગ્રહની વીંટી હશે, મંગળની વીંટી હોય, શનિની વીંટી હોય. ગ્રહો નડે એટલે લોકો વીંટી પહેરે. રાવણ કેટલો શક્તિશાળી હતો. આજે મંગળ ને શનિ ને બુધ ને ગુરુ જેટલા ગ્રહ હતા ને એ રાવણની વીંટી પહેરતા હતા, કારણ કે બધાને રાવણ નડતો હતો. રાવણ આટલો શક્તિશાળી, બુદ્ધિશાળી, છતાં પણ રાવણ ભગવાનના કોલનો સ્વીકાર ન કરી શક્યો, સમજી ન શક્યો, સુધરવાનો સંકલ્પ ન કરી શક્યો. અને એ સમયે અકંપન એને સગડી વાત જણાવે છે, જનસ્થાનની વાત જણાવે. રાવણ ગુસ્સે થઈ ગયો, મારા સૈન્યનો નાશ કોણે કર્યો? અકંપને ફરીથી બધી વાત સમજાવી કે તેની પત્ની રત્ન જેવી છે, એનું હરણ તું કરી લે, અને પત્ની વગર રામ એ દુઃખી થઈ જશે. અને એણે સંકલ્પ કર્યો સીતાના હરણ માટે. 10 મુખ રાવણ એ પોતાના મામા મારીચ પાસે પહોંચ્યો છે. મારીચ પાસે જઈને સગડી વાત સમજાવે છે અને નમન કરે છે. પેલા નમન નમન મેં બહુત ફેર હે, બહુત નમે નાદાન. નમે પણ એની અંદરની દાનત કંઈક જુદી છે. પગે લાગે છે. મારીચ કહે છે શા માટે પગે લાગ્યો? અને એ સમયે રાવણ વાત કહે છે કે સીતાનું હરણ કરવું છે, તું મૃગ બનજે, કપટ મૃગ બનજે. ના પાડે છે. મારીચ કહે છે આવા ખોટા કામની અંદર હું ભાગીદાર નહીં થવું. બહુ સમજાવવાનો પ્રયત્ન કરે, મારીચ નથી માનતો. મારીચ કહે છે તને સાચી વાત કરનારા કેમ કોઈ અહીંયા પૃથ્વી પર પ્રગટ નથી થયા? શા માટે બધા તને ખોટા રસ્તા પર ચડાવે છે? સુલભા પુરુષા રાજન સતતમ પ્રિયવાદીન અપ્રિયસ્ય પથ્યચ વક્તા શ્રોતા ચ દુર્લભ. પ્રશંસા કરનારા માણસોનું ટોળું ભેગું લઈને ન ફરો, સાચી વાત કરનારા માણસોને સાથે રાખો. જુલિયસ સીઝર હંમેશા જ્યારે કોઈ પણ રાજ્ય પર જીત કરીને આવે ને ત્યારે જુલિયસ સીઝરનું સરઘસ નીકળે, આતશબાજી થાય, હાર તોરા થાય. અને એ સમયે જુલિયસ સીઝર એની બાજુમાં એક સેનાપતિને માણસને રાખતો હતો. લોકો એના હાર તોરા કરે, સન્માન કરે, ત્યારે ભગવાન જેવું સન્માન એને મળતું હતું. ત્યારે પેલો માણસ ધીમેથી શું બોલતો હતો? સીઝર, યાદ રાખજે તું ભગવાન નથી, તું નોર્મલ માણસ છે. આવું ધીમે ધીમે બોલ્યા કરે, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની જેમ. સમયે સમયે ટપકું પડી જાય, બહુ વખાણ થાય, બહુ હાર તોરા થાય. એક વાક્ય આવું રાખો કે ભલે ધારાસભ્ય થયા, મંત્રી થયા, કલેક્ટર થયા, કમિશનર થયા, રાજા થઈ ગયા, મહારાજા થઈ ગયા, વી આર હ્યુમન બીઈંગ. માણસ છીએ, માણસ છીએ. એક વ્યક્તિ આ નતા રાખી શક્યા. એની પ્રશંસા જ, એના સન્માન જ, એના વખાણ જ સાચી વાત કહેનારા માણસો નથી. સુભાષિતમાં લખ્યું ઉષ્ટ્રામ લગ્ન વેલાયામ ગર્દભા શાંતિ પાઠકા. એકવાર ઊંટના લગ્ન હતા. એક ગામમાં ઊંટના લગ્ન ગોઠવ્યા. ઉંમર લાયક થાય એ લોકો વિચાર તો કરે ને. ઊંટના લગ્નની અંદર વિધિ કરવા માટે ગધેડાને બોલાયા, શાંતિ પાઠ કરવા માટે, ગ્રહ શાંતિ બધું કરવા માટે. ઉષ્ટ્રામ લગ્ન વેલાયામ ગર્દભા શાંતિ પાઠકા પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. અને એ સમયે ગધેડો ઊંટ સામે જોઈને શું કહે છે? શું રૂપ છે, શું હાઈટ છે, શું શરીરનું સ્ટ્રક્ચર છે. ગધેડો ઊંટના વખાણ કરે અને ઊંટ ગધેડાને શું કે આજ સુધી આવો અવાજ તો મોહમ્મદ રફી કે મુકેશનો નથી સાંભળ્યો. શું અવાજ છે તમારો, કિશોર કુમાર કરતાય સારો છે, અરિજીત કરતાય સારો છે. જો ઓળખી ગયા, કઈ રીતે ઓળખી ગયા? વખાણની દ્રષ્ટિથી, કેવળ પ્રશંસા. આપણે પણ જે દુનિયામાં રહીએ છીએ ને એમાં આપણી પાસે સ્વાર્થ હોય એટલે લોકો સાચું નથી બોલતા. ખોટેરે વાડે ચડાઈ દે એવી આ દુનિયા છે. તમે ગુટકા ખાશો ને લોકો તમને હાથમાં આપશે. તમે માવો ખાતા હશો, કેટલાક લોકો આપશે. તમને માવો ઘસીને જે આપે એ મિત્ર મનાય છે. માવો આપે એ મિત્ર નથી, માવો છોડાવે ને સંતોને આપણા સગાવાલા એ મિત્ર છે. આપણને માવો ખવડાવનારા મિત્ર લાગે, આપણને દારૂ પીવડાવનારા મિત્ર લાગે, એના ખર્ચે આપણને માંસ મટન ખવડાવનારા મિત્ર લાગે. જે છોડાવે મિત્ર છે. આ દુનિયા આપણને ખોટી દિશા તરફ લઈ જાય એવી છે. એક ભાઈ બોમ્બેની ટ્રેનમાં ચડ્યા, સુપરફાસ્ટ ટ્રેનમાં બેઠા પછી એને આજુબાજુના કમ્પાર્ટમેન્ટના માણસોને પૂછ્યું
કે આ સ્ટેશન ક્યારે આવશે, એટલે સાથે જે બેઠા તેમણે વાત કરી કે આ સ્ટેશન તો ના આવે. અરે પણ સ્ટેશન મારે ઉતરવાનું છે, કે સ્ટેશન આવે પણ ટ્રેન ઊભી નથી રહેતી અહીંયા તો, પણ મારે ઉતરવું છે ને. એ કે ટ્રેન થોડીક ધીમી પડશે, અમે તમને કહીશું કે તમારું સ્ટેશન આવ્યું, થોડીક ધીમી પડશે એટલે તાત્કાલિક તમે ઉતરીને દોડવા જ લાગજો, અમે તમારી મદદ કરીશું ઉતારવામાં. સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી નહોતી રહેતી, થોડીક ધીમી પડી. જેવી ધીમી પડી પેલા લોકોએ કીધું ઉતરી જાઓ, તમારું સ્ટેશન આવી ગયું. પેલો ભાઈ ચાલુ ટ્રેને ઉતર્યો અને દોડવા લાગ્યો. જે કમ્પાર્ટમેન્ટમાંથી ઉતર્યો તો એ કમ્પાર્ટમેન્ટ તો આગળ જતો રહ્યો, ઓબ્વિયસલી ટ્રેનની સ્પીડ વધારે હોય. અને પાછલા ડબ્બાવાળા જોઈ ગયા કે આ ભાઈને ચડવું છે, તેને ખેંચીને અંદર લઈ લીધો. પછી જે લોકોએ ચડાયો તો એને શું બોલ્યા કે ભાઈ ટ્રેન અહીંયા નથી ઊભી રહેતી, ચાલુ ટ્રેને કેમ ચડવાનો પ્રયત્ન કરતા હતા, આ તો અમે જોઈ ગયા ને તમારા પર દયા આવી એટલે હાથ જાલીને લઈ લીધા. પેલો કે મારે ક્યાં ચડવું, તું માંડ માંડ ઉતર્યો તો. આ દુનિયા એવી છે, તમારે ન ચડવું હોય ને તો ચડાઈ દે અને ન ઉતરવું હોય તો ઉતારી દે. આવા સમાજની વચ્ચે આપણે જીવન જીવીએ છીએ. ક્યાં ચડવું ને ક્યાં ન ચડવું એનો વિવેક આ શાસ્ત્રો આપણને શીખવે છે. મારીચને ખૂબ સમજાવ્યો, મારીચે સમજાવ્યો, છતાં રાવણ નથી માનતો, સલાહનો તો સ્વીકાર નથી કરતો. મેં તારી સલાહ નથી માગી, હું તારો રાજા, તું મારી પ્રજા છે. અને એ સમયે મારીચ વિચાર કરે, તબ મારીચ હૃદય અનુમાના ન વિરોધે નહીં કલ્યાણા. અમુક માણસોનો પછી વિરોધ ન કરાય, સ્વીકાર કરી લેવો જોઈએ. મારીચે તો ઘણી વાત કરી કે રામનું એક બાણ મને વાગ્યું હતું, એ હજુ મને યાદ છે. રકાર શબ્દ સાંભળું અને મને એ રામનું બાણ યાદ આવે છે. પણ છતાં તારા હાથે મરવું એના કરતા રામના હાથે મરવું શું ખોટું. રાવણ કે છે હવે તું મારો સગો ખરો, હવે તું મારી જ ખરો. મારી જ સુવર્ણ મૃગ બની ગયો છે, ચાંદીના ટપકા મણી જેવા શિંગડા છે, લાલ કમળ જેવા હોઠ છે, ઇન્દ્રનીલ મણી જેવા કાન છે, વૈદુર્ય મણી જેવા પાતળા પગ છે અને પૂંછડી પટપટાવતો આમ તેમ ફરવા લાગ્યો. સીતા ત્યાં વાટિકાની અંદર, જંગલની અંદર રામ સાથે, લક્ષ્મણ સાથે ત્યાં બેઠા હતા. અચાનક સીતાની નજર ત્યાં હરણ પર પડી, સુવર્ણમૃગ પર પડી. સુવર્ણમૃગ જોઈને સીતા ખૂબ રાજી થઈ ગયા. અને એ સમયે સીતા કે વાહ, કેટલું સુંદર મૃગ છે હે રામ, હે લક્ષ્મણ દોડો, સુંદર મૃગ છે, આ મૃગ મને લઈ આપો. લક્ષ્મણ જાણી ગયા. લક્ષ્મણ કે છે દેવી આવું વૃક્ષ ન હોય, અસંભવ હેમ મૃગસ્ય જન્મ. કંઈક માયાવી ઝાડ લાગે છે. સીતા કે છે કાંઈ માયાવી નથી, મને ગમે છે, લઈ આપો. આજ સુધી મેં આવું મૃગ જોયું નથી, ઘરે લઈ આવો, જીવતું લઈ આવો, જીવતું ન મરે કોઈ પણ રીતે એને લઈ આવો. રામ સમજાવવાનો પ્રયત્ન કરે છે, છતાં સીતા ન માન્યા. લક્ષ્મણ સમજાવવાનો પ્રયત્ન કરે છે, છતાં સીતા ન માન્યા. કોઈ રીતે સીતા નથી માનતા. સીતા કે છે આટલા વખતથી આપની ભેગી ફરું છું, આજ સુધી કાંઈ માગ્યું નથી, પહેલી વાર માગ્યું, એમાં શા માટે ના પાડો છો. અને બાળ હઠ, જોગી હઠ ને સ્ત્રી હઠ નમતું જોખવું જ પડે. યાદ રાખજો, રામે નમતું જોખ્યું હતું એટલે પરંપરા ચાલુ રાખજો. રામનું પણ ચાલ્યું નથી ત્યાં. રામ કે વાંધો નહીં, તમારી આજ્ઞા છે તો અમે જઈએ છીએ. લક્ષ્મણને કહે છે તારી ભાભીની રક્ષામાં રહેજે, અહીંયાથી એક ક્ષણ પણ દૂર જઈશ નહીં. અને એ સમયે જેવો હરણની પાછળ રામ નીકળ્યા હરણને પકડવા માટે, હરણ ધીમે ધીમે આમ જાય તેમ જાય અને ધીમે ધીમે દોડાવતું દોડાવતું દૂર સુધી રામને ખેંચી ગયું, જાડીમાં અદ્રશ્ય થઈ ગયું. રામ દેખાતા પણ બંધ થઈ ગયા. લક્ષ્મણને સીતાની રક્ષાની અંદર ત્યાં ગોઠવીને ગયા છે. અને એ સમયે રામ હરણની પાછળ પડ્યા, હરણને પકડવાનો પ્રયત્ન કર્યો, કોઈ રીતે હરણ નથી પકડાતું. એટલે રામે હરણને બારનું સંધાન કર્યું, શર સંધાન કર્યું, બાણ માર્યું. જેવું બાણ વાગ્યું અને હરણ મરતા મરતા શબ્દ બોલે છે, હે સીતે, હે લક્ષ્મણ બચાવો બચાવો. મારી જ હતો પણ શબ્દ આવા બોલ્યો. સીતા શબ્દ સાંભળી ગયા અને સીતા લક્ષ્મણને કહે છે તમારા ભાઈ તકલીફમાં છે, તમારા ભાઈને કટોકટી છે, એની મદદે પહોંચી જાઓ. લક્ષ્મણ કહે છે મારા ભાઈનું સ્મરણ કરે ત્યાં લોકોની કટોકટી ટળી જાય. મારા ભાઈને કટોકટી હોય, મારા ભાઈને આપત્તિ હોય. લક્ષ્મણ સમજાવે છે પણ સીતા નથી માનતા. સીતા કહે છે જાઓ, ભાઈની મદદે જાઓ. લક્ષ્મણ ખૂબ સમજાવે છે કે ભાઈને કોઈ આપત્તિ નથી, આ કપટ છે, આ કોઈ રાવણનું કપટ છે, આ કોઈ રાક્ષસનું કપટ છે. છતાં પણ લક્ષ્મણ જવા તૈયાર નથી થતા. એટલે સીતા થોડા કટુ શબ્દો વાપરે છે. ગોસ્વામી તુલસીદાસજી ખૂબ સુંદર વાત કરે છે
मरम बचन जब सीता बोला, हरि प्रेरित लक्षी मन मन डोला। सीता सुंदर सन्नारी હતા, સીતા આદર્શ ગૃહિણી હતા, અર્ધાંગના હતા। આજ સુધી એમણે જીવનમાં ક્યારેય આ પ્રકારની કોઈ ભૂલ નહોતી કરી, પણ સીતા એવા કટુ શબ્દો બોલે છે। શું સીતા ભૂલ કરી બેઠા છે એ વાત જણાવતા ગોસ્વામી તુલસીદાસજી ગાય છે, मरम बचन जब सीता बोला, हरि प्रेरित लक्ष्मी मन मन डोला। मरम बचन जब सीता बोला, हरि प्रेरित लक्ष्मी मन मन डोला। बन दिसी सोपी सबका हो, चले जहाँ रावण ससुरा हो। मन दिसी सोपी सबका हो, चले जहाँ वन ससिरा हो। हाँ सुन बीच दस कंदर देवा, आवा निकट जति के बेशा। सुन बिचल सकंदर देवा, निकट गति के बेसा। झाके डर सुर सुर डेराही, निसिन निंद दिन अंदन पाई। जाके डर सुर सुर देहाही, निसिन निंद दिन अनन पाही। निसिन निंद दिन अंदन पाही। निसिन निंद दिन अनन पाही। મરમ બચન જબ સીતા બોલા। લક્ષ્મણ સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, કોઈ રીતે સીતા નથી માનતા। લક્ષ્મણ કહે છે, ભાઈની આજ્ઞા છું, આપને છોડીને એક ક્ષણ પણ ન જઈ શકું। અને એ સમયે સીતા કેવા કટુ વચન, કઠોર વચન એ લક્ષ્મણને સંભળાવે છે। અનાર્ય કરુણાંબ દૃશંસ કુલ પાંશંસ। લક્ષ્મણને સીતા કહે છે, તું અનાર્ય છે, તો ક્રૂર કાર્ય કરનાર છે, તું મૂર્ખ છે, તો કુળને લાંછન લગાડનાર છે। હે લક્ષ્મણ, તું એટલે નથી જતો કે તારા મનમાં એવી દાનત છે કે રામ મરી જાય તો સીતા લક્ષ્મણને વરે। હું દિયર વટું કરું એટલે તું નથી જતો ને। કેવા ભારે શબ્દ સીતા લક્ષ્મણને સંભળાવે છે। આ એ લક્ષ્મણ હતા જેને પગથી ઉપર નજર કરીને સીતાના શરીર સામે નથી જોયું। આ એ લક્ષ્મણ હતા જે પોતાની પત્ની ઉર્મિલાનો ત્યાગ કરીને ભાઈ ભાભીને ભગવાનની જેમ પૂજતા હતા, સેવા કરતા હતા। એવા લક્ષ્મણને પણ સીતા આવા શબ્દો સંભળાવી દે છે। આવા કટુ વચન સીતાએ સંભળાવ્યા। મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી લખે છે, દ્રૌપદીના વચને મહાભારત થયું અને સીતાના વચને કરીને રામાયણ થયું છે। આંધળાના તો આંધળા જ હોય। દુર્યોધન જ્યારે પડી ગયો ત્યારે મહાભારતની અંદર, ઇન્દ્રપ્રસ્થની અંદર દ્રૌપદી બોલી ઉઠ્યા અને દુર્યોધને મનમાં ઠાની લીધી એ સમયે એનું અપમાન કરવાનું, બદલો લેવાનું। દ્રૌપદી ન બોલ્યા હોત તો આ વેળા ના આવત। સીતા આવા શબ્દ બોલ્યા કે તારે મારી સાથે વિવાહ કરવા છે એટલે તું તારા ભાઈની રક્ષા કરવા માટે નથી જતો। એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા, વાણી વાપરવી તે દૂધની પેઠે, ઘીની પેઠે વાપરવી। સત્ય, હિત અને પ્રિયકર વચન વાપરવું। આજે પરિવારમાં જે કઈ પ્રશ્નો થાય છે એનું એક કારણ આપણી વાણી છે। અમદાવાદની અંદર બે ભાઈઓ રહેતા હતા। મોટા ભાઈ પોતાના પત્ની સાથે રહે, નાનો ભાઈ કુંવારો હતો, દિયર તરીકે રહેતો હતો। એના લગ્નનું ગોઠવાઈ ગયું, પણ એને હજુ નોકરીનો મેળ નહોતો પડતો, નોકરી માટે પ્રયત્ન કરતો હતો। અને એ સમયે એકવાર જમવા બેઠો અને એની ભાભી પોતે બોલ્યા, હજુ તો એક રૂપિયો કમાતા નથી તો આવનારી બાઈને લાવીને ખવડાવશો શું? શું મોટા અભરખા છે પરણવાના?
અપશબ્દો થોડાક ભારે બોલ્યા અને ભારે માર્યા, અને પેલા ભાઈએ લગ્નના 7 દિવસ પહેલા જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. યાદ રાખી, આપણા શબ્દોથી કોઈના દિલ તૂટવા ન જોઈએ, આપણા શબ્દોથી કોઈના સંસાર એ સળગવા ન જોઈએ. આપણા શબ્દો હંમેશા સાચા તો હોય પણ હિતકર હોય, હિતકર તો હોય પણ પ્રિયકર હોય, લોકોને અનુકૂળ આવે એ રીતે કહેવાની આપણી શૈલી હોવી જોઈએ. આ ન સમજી શક્યા અને સીતા આવું બોલી બેઠા. આપણે પણ કલ્પના ન કરી શકીએ કે સીતા આવું કરે. પણ રામાયણ સંબંધી ચિંતકો બહુ સરસ વાત કરે છે કે વિશ્વાસ વધારે પડતો રાખીએ ને અમુક માણસોમાં એમાં જ તકલીફ થાય છે. અમુક માટે આપણે શું ધાર્યું હોય કે આ તો ખોટું બોલે જ નહીં, અને એ બોલે. આ તો મને ભૂલે જ નહીં, એ આપણને ભૂલી જાય. આ તો મારી સાથે કોઈ દિવસ બદલો લે નહીં, એ જ બદલો લે. અને એમાં સ્ત્રી બાબતની અંદર સીતાને ઓળખવા, સીતાને સમજવા, સ્ત્રીને ઓળખી ન શક્યા લક્ષ્મણ. આવું શા માટે બોલ્યા? પરદેશની અંદર એક ચિંતક એક સરસ પુસ્તક લખ્યું છે. આજે આપને બતાવવા માટે એ પુસ્તક હું લઈ આવ્યો છું. પુસ્તકનું નામ છે એવરીથિંગ મેન નો અબાઉટ વુમેન. માણસ સ્ત્રી સંબંધી બધું જ જાણી શકે એવું ખૂબ સુંદર પુસ્તક છે. સ્ક્રીન પર તમને કદાચ દેખાતું હશે. દેખાય છે બધાને? એવરીથિંગ મેન નો અબાઉટ વુમન. કોઈ પણ પુરુષે સંસાર સારો ચલાવવો હોય તો સ્ત્રીને યથાર્થ ઓળખી લેવી હોય કે શું કરશે ને શું નહીં કરે, એના સ્વભાવ કેવા રહેશે, ક્યારે તડકો આવશે ને ક્યારે છાંયડો આવશે, એક્ઝેક્ટ તમારે જાણી લેવું હોય એના માટે આ ખૂબ સુંદર પુસ્તક છે, એવરીથિંગ મેન નો અબાઉટ વુમન. આ પુસ્તક મને લંડનમાં એક ભાઈએ આપ્યું. કીધું અમારે તો વુમન જ નથી. મને કે રાખો ને બતાવવા થશે. હવે તમને આ પુસ્તક લેવાની ઈચ્છા પણ કેટલાકને થઈ હશે. કેટલાક સભા પછી મને પૂછવા આવશે કે આ ક્યાં મળે છે, બુક સ્ટોલમાં મળે છે કે નહીં. આ પુસ્તકની વિશેષતા તમને બતાવું. આ પુસ્તકમાં શું લખ્યું છે. આના પ્રત્યેક પાના ઉપર એક પણ શબ્દ નથી. દેખાય છે? આખું પુસ્તક કોરું છે, બધા જ પાના કોરા છે. અને છેલ્લે લખ્યું છે આજ સુધી સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી, એટલે મહેરબાની કરી માથાકૂટ કરતા નહીં. કોઈ ભૂલે ચૂકે પ્રયત્ન કરતા નહીં. તમે ધારશો ને એવું દર વખતે નહીં થાય. તમે જે માણસને સારા માની બેસશો એ પણ કદાચ ખરાબ નીકળી શકે છે. અહીંયા સીતાને સારા માની બેઠા પણ સીતા બોલી જાય, બોલે ભાઈ. અને લક્ષ્મણ એ સમયે સીતાના શબ્દને અનુરૂપ વર્તન કરતા જવા માટે નીકળે છે, પણ એક રેખા દોરે છે કે માતા આની બહાર તમે ન નીકળતા, જેને આપણે લક્ષ્મણ રેખાના નામથી ઓળખીએ છીએ. ક્યારે નીકળતા નહીં. આશ્રમ સૂનો જોયો અને એ સમયે રાવણ ત્યાં વેઇટિંગ રૂમમાં બેઠા હતા. મારીચને મોકલ્યા પછી સુન બીચ 10 કંદર દેવા આવા નિકટ જતી કે બેશા જાકે ડર સુર અસુર ડેરાહી નિશિન નિંદ દીન અન્ન ન પાહી. રાવણ શક્તિશાળી. રાવણ વિચારે છે કે જેમ છે તેમ જઈશું તો સીતા રાક્ષસને જોઈને, સીતા આવા ક્રૂર દૈત્યને જોઈને ઓળખી જશે, નજીક પણ નહીં આવે. વેશ પલટો કરીએ. કયો વેશ ધારણ કરવો? રાવણે વિચાર કર્યો કે નેતાનું રૂપ લઈને જઈએ, અભિનેતાનું રૂપ લઈને જઈએ, ક્રિકેટર બનીને જઈએ, કયો રૂપ લેવું? અને રાવણે કયા કપડાં પહેર્યા? ભગવા કપડાં. એને હરાન બીજો કોઈ ડ્રેસ ન મળ્યો તો અમને કલંક લગાડતો ગયો. અમારા કપડા એને ભગવા કપડા સિલેક્ટ કર્યા. સાધુ બનીને ગયો. મસ્તક પર મોટી જટા, હાથમાં કુંડલ ને રુદ્રાક્ષની માળાઓ. બમ બમ બોલે ગિરધારી જય કાલી કલકત્તે વાલી તેરા વચન ને જય ખાલી. ભિક્ષાન દેહી બોલતો. ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો. આવો ભિક્ષા માટે નાદ કરતો કરતો રાવણ અમારા બધા કરતા પણ મહામંડલેશ્વર બનીને એ પોતે ત્યાં પહોંચી ગયો છે. આશ્રમ સૂનો જોયો. સીતા અંદર હતા. કોણ છો દેવી? લક્ષ્મી છો. તમે તો સાક્ષાત જગદંબા છો. અને સ્ત્રીઓને તો લગભગ આટલું જ જોઈતું હોય. તમે તો દેવી છો, તમે તો જગદંબા છો, તમે તો લક્ષ્મી છો, તમે તો રૂકમણીનો અવતાર છો. અને એટલી પ્રશંસા એ શરૂ કરી. તમારા જેવી રૂપવાન સ્ત્રી તો આજ સુધી મેં જોઈ નથી. વનમાં શા માટે? આવી ઘણી બધી વાતો કરી. અને રામાયણ સંબંધી અલગ અલગ ગ્રંથોમાં થોડીક થોડીક ભિન્ન ભિન્ન કથાઓ છે. એક કથા એમ કહે છે ભિક્ષાન દેહી, ભિક્ષા માગી અને સીતા અંદરથી ભિક્ષા લઈ આવી. ભારતની પ્રત્યેક સન્યારીને ભગવા કપડા પ્રત્યે માન છે, આદર છે, પ્રેમ છે, લાગણી છે, સમર્પણની એક ભાવના છે. ફળ ફૂલ લઈ આવ્યા. બીજું તો શું હોય? લક્ષ્મણ રેખાની અંદર ઉભા રહીને આપવાનું હતું એટલે અંદરથી ફળ ફૂલ લેવા માટે ગયા.
અને રાવણ ટેસ્ટિંગ કરે છે કે અંદર જવાય એવું છે કે નહીં. જોયું તો આ તો 24/7 સિક્યુરિટી અલાર્મ સિસ્ટમ હતું. કેટલાક કહે છે ને સીસીટીવી કેમેરા ને આ બધું સિક્યુરિટી સિસ્ટમ એ વખતથી ચાલુ થઈ ગયું હતું. લક્ષ્મણ રેખા દોરીને ગયો છે. રાવણે પ્રયત્ન કર્યો, અંદર જઈ શકતો નથી, અંદર જવામાં માલ નથી. બહાર ઉભો રહ્યો ભિક્ષા લેવા માટે. સીતા આવ્યા, સીતા અંદર ઉભા ભિક્ષા આપતા હતા દૂરથી, ઉપરથી હાથે. અને એ સમયે રાવણ કહે છે, હું બાંધેલી ભિક્ષા નથી લેતો, મને ખુલ્લી ભિક્ષા આપો. શા માટે અંદર ઉભા એક ગરીબને, નિમ્ન કક્ષાના વ્યક્તિને આપો એ રીતે મને ભિક્ષા આપો છો? હું બ્રાહ્મણ છું, હું સાધુ છું, મહામંડલેશ્વર છું, પ્રેમથી હાથોહાથ ભિક્ષા આપો, બહાર આવીને ભિક્ષા આપો. અને સીતા અનુસંધાન ચૂક્યા. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. સીતા જેવા બહાર આવ્યા, લક્ષ્મણ રેખા ઓળંગી ગયા. અન જેવા બહાર આવ્યા અને રાવણ કહે છે, ભિક્ષા આટલી સારી છે તો ભિક્ષા આપનારી બાઈ તો કેટલી સારી હોય. રોજ ભિક્ષા મળે આવા હાથથી, એના માટે આ બાઈને જ લઈ લઈએ. અને સીતાને ઊંચક્યા, ખભા પર નાખ્યા અને પુષ્પક વિમાન તરફ દોડવા લાગ્યો. સીતા ભક્ત હતા, રામના ધર્મપત્ની હતા, છતાં એનું પણ હરણ થયું. શા માટે? રામાયણ કહે છે કે જો મર્યાદા ચૂક્યા, લક્ષ્મણ રેખા ઓળંગી, તો એ રામના ઘરવાળા હોય એને પણ પ્રશ્ન થાય જ, એને પણ તકલીફ આવે, એને પણ પ્રશ્ન આવે. લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન ક્યારેય ન કરો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ધૂમ્રપાનમ ન કર્તવ્યમ, ક્યારે વ્યસન ન કરવું જોઈએ. છતાં પણ માણસોએ વ્યસન કર્યું, ઉલ્લંઘન કર્યું, અને આજે કેન્સર જેવી કેવી ઉપાધિઓ આવી છે. ભારતની 1.25 અબજની વસ્તીમાંથી ઓછામાં ઓછા 30 કરોડ માણસો વ્યસની છે. કરોડો રૂપિયાનું રોજનું વ્યસન કરે છે. ભારત અને પાકિસ્તાનને અત્યાર સુધીમાં 4 વખત યુદ્ધ થયા. 1 લાખ, 1.25 લાખ માણસો મર્યા છે, જ્યારે તમાકુ દર વર્ષે 8 લાખ માણસોને મારે છે. કેટલાયના સૌભાગ્ય ભૂસી નાખે છે. કરોડો રૂપિયા આમાં ખર્ચાય છે. 1 મિનિટની અંદર 60 લાખ સિગારેટો પીવાય છે. ગુટકાની 2500 કંપનીઓ છે, 2500 કંપનીઓ. અને સરકારને ટેક્સનો આવક 1500 કરોડ છે. અને ગુટકાને લીધે કેન્સર થાય એ મટાડવા માટેનો ખર્ચો છે 2500 કરોડ. આવક કરતા જાવક જાજી છે. ભારતની અંદર દર વર્ષે 18,000 કરોડનું ધૂમ્રપાન થાય છે. 18,000 કરોડનું ધૂમ્રપાન થાય છે. કેટલી ટાંકી થઈ શકે, કેટલી સ્કૂલ થઈ શકે, કેટલી હોસ્પિટલ થઈ શકે, કેટલા અનાથ આશ્રમ થઈ શકે, કેટલા સારા રસ્તા થઈ શકે. કદાચ પૈસાની દ્રષ્ટિએ તમે પહોંચી શકો, પણ પરિવારમાં આપત્તિ, આપણી શારીરિક ખામી. શા માટે સામે ચાલીને કેન્સર વરીએ છીએ? અહીંયા બેઠેલા જે કોઈને નાના મોટા વ્યસન હોય એને મારી વિનંતી છે, જો આ લક્ષ્મણ રેખા ઓળંગી, દુઃખ આવશે, પ્રશ્ન આવશે. રડતા નહીં આવડે. ઓપરેશન કર્યા પછી પણ કેટલાક લોકોને મેં જોયા છે, અહીંયા કાણા પાડે છે, અહીંયાથી દાળ ભાત રેડે છે. માણસ છોડી નથી શકતા. એક ભાઈને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે બીડી છોડો, તો પેલા શું બોલ્યા? કહેતા હોય તો બાયડી છોડું, બીડી નહીં છૂટે. શા માટે બાયડી છોડવાની વાતો? કારણ કે બીડી તો 9 વર્ષનો તો ત્યારથી પીવું છું, બાયડી તો 19-20 વર્ષે આવી છે. માણસ છોડી નથી શકતા, એના ગુલામ બની જાય છે. માણસ સારા બની નથી શકતા. થોડોક સંકલ્પ આ કરવાનો છે. આપણે 2 મિત્રો કાશ્મીરમાં ફરવા ગયા. એમાં અચાનક ફરતા ફરતા એક મિત્ર બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો. કઈ રીતે સાજો કરવો, એને ભાનમાં લાવો? એનો મિત્ર હતો એટલે એને ખબર પડી ગઈ. એટલે એક ટ્રક વાળો ત્યાંથી પસાર થતો. ટ્રક વાળાને બોલાવ્યો, ભાઈ ઉભો રે, મારો મિત્ર બેભાન થઈ ગયો છે, મદદ કર. પેલો નીચે ઉતરવા જતો તો કે ઉતરીશ નહીં, ટ્રક ચાલુ કરીને રિવર્સ લે. ટ્રકને રિવર્સ લીધી. એ કે પણ ટ્રકને રિવર્સ લઈને તારા મિત્રને ભાનમાં લાવો, મારે શું કરવાનું? એ કે પાઇપ જેવું હશે. હા કે પાઇપ છે. પાઇપનો એક છેડો ટ્રકના સાયલેન્સર સાથે અડાડ્યો અને બીજો છેડો એનો મિત્ર જે બેભાન થઈ ગયો તેના નાકે અડાડ્યો. થોડીક વાર નાકે કાર્બન મોનોક્સાઇડ ને ડાયોક્સાઇડ આપ્યો ને, અને પેલો તરત ભાનમાં આવી ગયો. ટ્રક વાળો કે આવું ડ્રગ તો ઝાયડસ કેડિલા વાળા નથી વાપરતા, ઇન્ટાસ વાળા નથી વાપરતા. ભાનમાં લાવવા માટે આ કયા પ્રકારની ટેકનોલોજી વાપરી? કેમનો આ ધુમાડાથી ભાનમાં આવી ગયો? એ વખતે પેલો એનો જાગ્રત મિત્ર તો એ શું કે છે, માં કઈ વિચારવા જેવું નથી, મારો મિત્ર અમદાવાદનો છે અને એને જ્યાં સુધી અમુક ધુમાડો દિવસ દરમિયાન ન જાય ત્યાં સુધી એ ભાનમાં નથી રહેતો. આમાં કાશ્મીરમાં બહુ ચોખ્ખી હવા મળી, એમાં એ બેભાન થઈ ગયો. કાર્બન મોનોક્સાઇડ ના મળ્યો, ડાયોક્સાઇડ ના મળ્યો, બહુ ચોખ્ખી હવા મળી. જેમ કંડક્ટરને કંઈક હલે ને તો જ લખતા ફાવે. એને અહીંયા સોફા પર બેસાડો ને તો અક્ષર હારા ના થાય.
એને કંઈક હલતું હોય ને તો લખતા ફાવે. એમ અમુકને ટેવ પડી ગઈ છે, દિવસ દરમિયાન 2-3 ધુમાડા નીકળે ને તો જ જીવન જીવવાની મજા આવે છે, 2-3 પિચકારીઓ મારે તો જ મજા આવે છે. આ લક્ષ્મણ રેખા ઓળંગી છે, એમાં થોડાક પાછા વળીએ. શા માટે કોઈના સૌભાગ્યને ભૂસવાનો સંકલ્પ કરો છો? છૂટી શકે. અમારા ત્યાં એક ભાઈ દારૂ પીતા હતા રાજકોટમાં. કેટલાનો દારૂ? રોજનો 4,500 દારૂ, 4,500 દારૂ. અત્યાર સુધીમાં 47 લાખનો દારૂ પી ગયા. મેં એને પ્રશ્ન પૂછ્યો, દારૂ ક્યાં મળે? મને કે સ્વામી પીતા હોય ને પૂછે નહીં. કીધું અમે તો નથી પીતા, પણ આમ રાજકોટમાં મળે છે ક્યાં? મને કે હું ક્યાંય લેવા જતો નથી, હોમ ડિલિવરી સર્વિસ છે, ઘરે દારૂ આપી જાય. યુએસ પિઝા, ડોમિનોઝ પિઝા, મેકડોનાલ્ડની જેમ ઘરે સર્વિસ છે. તો ઘરે દારૂ આપવામાં આવે તો પોલીસ પકડે નહીં? ના, કે પોલીસના હપ્તા રાખે. પોલીસ પણ ક્યારેક આવે છે, પોલીસ દારૂ આપી જાય. 47 લાખનો દારૂ પી ગયા, લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હતા, પણ પ્રમુખ સ્વામીજીના આશીર્વાદ લીધા. 2012 15 ડિસેમ્બરથી એમને દારૂ છોડ્યો છે. આજ સુધી મોઢામાં દારૂનું ટીપું નથી મૂક્યું. કદાચ બહાર નીકળી ગયા હોય ને તો પાછા આવી શકાય છે. એના માટે આ પારાયણો છે, એના માટે આ કથા વાર્તાઓ છે. લક્ષ્મણ રેખા ઓળંગી એને દુઃખ આવે. માંસાહારની લક્ષ્મણ રેખા ઓળંગવા લાગ્યા છે. પેલા ઈંડાની લારીઓ પર, આમલેટની લારી પર ચિકન કયા વર્ગના માણસો ખાતા હતા? આજે ગોંડલ, રાજકોટ, જુનાગઢ જેવા શહેરોની અંદર તપાસ કરજો, ઈંડાની લારી પર કઈ જ્ઞાતિના માણસો ઉભા રહે છે. શા માટે ખાતા થઈ ગયા? લક્ષ્મણ રેખા ઓળંગી છે. શાસ્ત્રોએ ના પાડી છે, જો કોઈને તમે જીવાડી શકતા નથી તો મારવાનો તમને કોઈ અધિકાર નથી. આપણા પટેલ, વાણિયા, બામણ માંસાહાર કરતા થઈ ગયા, ઈંડા ખાતા થઈ ગયા, અને બોલે કે ઈંડું તો વેજીટેરિયન છે. અરે કયા શાસ્ત્રમાં ઈંડાને વેજ બતાવ્યું છે? મર્યાદા ઓળંગી છે, લક્ષ્મણ રેખા ઓળંગી છે. દુઃખ આવશે. માંસાહાર ક્યારે ન કરીએ, વ્યભિચાર ન કરીએ. નવરાત્રિઓના નામે જે દૂષણને ઘુસાડતા જાય છે, વ્યભિચાર દુરાચારને જે ઘુસાડતા, નવરાત્રિ દેવીની આરાધના છે, શક્તિ પર્વ છે, ભક્તિ પર્વ છે, એ ખોટું નથી, પણ એના નામે જે દૂષણ ઘુસાડ્યા છે એ ખોટું છે. પાર્ટી પ્લોટ, ક્લબોની અંદર જે કલ્ચર ઘૂસે છે. અમદાવાદની અંદર હિમાંશુ નામનો એક છોકરો, 19 વર્ષની એની ઉંમર, માંદો પડ્યો, કોઈ રીતે સાજો ના થાય. ડોક્ટરે બધા જ ટેસ્ટ કર્યા અને છેવટે બ્લડ ટેસ્ટ કર્યો અને કહે છે કે વ્યભિચાર કર્યો તો, કોઈની સાથે દુરાચાર કર્યો તો. અને પેલો રડી પડ્યો અને પછી કહે છે કે મને એઇડ્સ થયું, એનું કારણ એક નવરાત્રિ છે. મારા મિત્રોની સંગતે હું દુરાચારી થયો, વ્યભિચારી બન્યો, અને આ લેવલે મને પહોંચાડી દીધો છે. હવે પછીના તમામ યુવાનોને તમે કહેજો કે આ મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન ન કરે. રામાયણ આ શીખવે છે, ભક્ત હોય અભક્ત હોય, જો ઉલ્લંઘન કર્યું તો પ્રશ્ન આવશે. રેડ લાઇટ રોડ પર હોય છે, એ આપણને દુઃખી કરવા નથી હોતી. આપણે સુખ શાંતિથી પહોંચી શકીએ ને એના માટે થોડીક વાર આપણને અટકાવવા માટે હોય છે. ત્યાં રોડ પર લખ્યું હોય છે, સ્ટોપ, લુક એન્ડ ગો. એમ કંઈ પણ એવું તમે ખાવા જાઓ, કંઈ પણ જોવા જાઓ, સ્ટોપ, લુક એન્ડ ગો. મારાથી આ થઈ શકે, મારાથી આ ખાઈ શકે, મારાથી આ જોવી શકાય. આ સહેજ વિચાર, આ લક્ષ્મણ રેખા આપણને આપણા શાસ્ત્રો શીખવે છે. બ્રિટિશ એરવેઝમાં એક પાયલોટ છે, કેપ્ટન છે, મિનેશભાઈ પટેલ, આપણા ગુજરાતી છે ને, BAPSના ચુસ્ત સત્સંગી છે, પૂજા કરનારા. અમે લોકો બ્રિટિશ એરવેઝમાં એમની સાથે હતા, પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે. જ્યારે પ્લેન ટેક ઓફ થઈ ગયું અને સર્ટેન હાઇટ્સ એને પ્રાપ્ત કરી લીધી, પછી એ મળવા માટે આવ્યા. એમણે કીધું, સ્વામી, બ્રિટિશ એરવેઝમાં 5,000 જેટલા પાયલોટને, કો પાયલોટને, એર હોસ્ટેસની ટીમને બધું છે. પૂછ્યું કે વ્યસન કોઈ કરે? એ કે સ્વામી ઘણા બધા દારૂ પીવે, વ્યસન કરે. પછી એમણે કીધું કે પાયલોટ તરીકે આઉટ ઓફ સ્ટેશન બહુ રહેવાનું થાય, એટલે ઘણા બધા ચારિત્રમાં પણ ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે સંતોએ મિનેશભાઈને પ્રશ્ન પૂછ્યો કે તમે પણ કેપ્ટન છો અને ઇંગ્લેન્ડના વડાપ્રધાનને કેટલી વખત તમે ઉડાડો છો, વડાપ્રધાનના પાયલોટ છો, છતાં તમે નિયમ ધર્મની અંદર કેમ ચલિત નથી થતા? ત્યારે મિનેશભાઈ શું કહે છે કે સ્વામી, ઘરમાં ટ્યુબલાઇટ હોય, પંખો હોય, ફ્રીજ હોય, માઇક્રોઓન હોય, દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય, વ્યક્તિગત સ્વિચ. સ્વિચ પાડો એટલે ટ્યુબલાઇટ ચાલુ થાય, પણ બધાની મેઇન સ્વિચ બહાર હોય. મેઇન સ્વિચ બંધ કરી દો અને ગમે તેટલી વ્યક્તિગત સ્વિચ પાડો તો પણ એક પણ ઇક્વિપમેન્ટ ચાલુ ન થાય. શું કહેવા માંગો છો? એ કે મારી આંખ ખરાબ જોવાનો સંકલ્પ કરે, મારો હાથ ખરાબ સ્પર્શ કરવાનો સંકલ્પ કરે, મારી જીભ ખરાબ ખાવાનો સંકલ્પ કરે, એ બધાની મેઇન સ્વિચ એ મન છે. એમાં હું વિચાર એ કરું છું કે પ્રમુખ સ્વામીની આ ગમે છે,
આ લક્ષ્મણ રેખાની અંદર આવે છે કે લક્ષ્મણ રેખાની બહાર આવે છે, આ વિચાર કરું અને મારાથી કોઈ ભૂલ થતી નથી, મારું વર્તન હંમેશા શુદ્ધ રહે છે. આ લક્ષ્મણ રેખાઓ આપણે સાથે લઈને ફરીએ, એના માટે આ કથા વાર્તા છે. આ પારણ છે એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, ધર્મના બંધન એ બંધન નથી, મુક્તિના સાધન છે. આપણને અટકાવવામાં આવે, ક્યાંક રોકવામાં આવે, એ આપણા સારા માટે છે. આપણને સેફ સ્થાને પહોંચાડવા માટે હેલ્મેટ છે, સીટ બેલ્ટ છે. પણ આ સમજી ન શક્યા. સીતા લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરી ગયા. આ તરફ લક્ષ્મણ તો ભાઈની પાછળ ગયા છે અને સીતાને ઉપાડીને રાવણ પુષ્પક વિમાનમાં બેસાડીને લઈ જાય છે. અને એ સમયે રાવણ પુષ્પક વિમાનમાં બેસાડીને જ્યારે લઈ જતો હતો, એ સમયે દશરથના એક મિત્ર જટાયુ ગીત, અતિ સુંદર કથા છે, અતિ સુંદર સમર્પણની ગાથા છે, અતિ દિવ્ય એની પક્ષની ભાવના. શું જટાયુએ વિચાર કર્યો? જટાયુ રાવણને જોવે છે અને સીતાને જોવે છે, એક અબળા ઉપર હાથ ઉપાડતા એક રાક્ષસને જુએ છે. અને એ સમયે જટાયુ આહલેક પોકારે છે. જટાયુ કહે છે, ખબરદાર, જો કોઈ અબળાને હેરાન કરી છે તો છોડી દે એને. રાવણ હસવા લાગ્યો, કે મગતરા જેવો સામાન્ય પક્ષી મારી સામે અવાજ ફેંકે છે, મારી સામે પડકાર ફેંકે છે, છોડી દે તું એને. રાવણ સામે આ જટાયુ શું કરી શકે? પણ જટાયુના મનની અંદર આ ભાવના હતી, ખોટું કામ થતું હોય એમાં પડકાર ફેંકવો જ જોઈએ, ભગવાનના ભક્તની રક્ષા કરવી જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ગરડા અંત્યના 7મા પક્ષની જે વાત કરી છે, એ પક્ષની ભાવના એના મનમાં આવી ગઈ. આપણા મનમાં એક નેગેટિવ માનસિકતા કેવી છે? કોઈ પણ વ્યક્તિ એમ કહે ને કે મારી સાથે ધંધો કરજો, તો આપણા ગુજરાતી શું બોલે? મારા કેટલા ટકા?